નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ખાનજી વાઘેલા મોરવાડાની ખાનદાની બનેલી ઘટના। સવારનો સૂરજ ભાગ્યની રેખાઓ બદલી નાખવા ઉગમણી કોરે કેસરિયા કિરણો પાથરી રહ્યો છે। તેના હેરિયા રાધનપુર નવાબની કચેરીમાં શાખ પૂરવા ઉતરી રહ્યા છે। કચેરીને લીલા કિનખાબી કાપડના રંગે રંગી છે। વર્ષા ઋતુમાં લીલુડી બનેલી ધરતીની જેમ કચેરીએ લીલી ચાદર ઓઢી છે। રાજમહેલના નોબતખાનામાં ચોઘડિયા મીઠા સરોદો છેડી રહ્યા છે। કચેરી હેકડે ઠઠ જામી છે, કારણ નવાબી સેનામાં સૈન્યની ભરતી અને પદવી અપાઈ રહી છે। યોદ્ધા પોતે બતાવેલા કર્તવ્યનું પરિણામ જાણવા અધીરા બન્યા છે। એવા ટાણે કચેરીમાં ખુમારી ભર્યો મીઠો અવાજ આવ્યો, જાજા જવાર નવાબ સાહેબને। રાધનપુરના ધણીને જાજા જવાર। ઓહો, આવો કવિરાજ આવો, તમારે ચારણકાથી રાધનપુર આવવું પડ્યું, વાવડ મૂક્યા હોત તો વેલડું મૂકેત। નવાબ આવકારતા કહ્યું, ના ના, એવું હોય, અમરેતને આટલો પ્રેમ ઘણો છે સરકાર। દેવીદાન ચારણે કહ્યું। દેવીદાનને નવાબના આંગણે આવેલા જોઈને રાજપૂતોના કહુંબામાં રંગ આવી ગયો। એક આધેડ રજપૂતે આવો આવો દેવી પુત્ર આવો, આપ તો ડાયરાની શોભા છો, કહીને દેવીદાનને આગ્રહથી ડાયરામાં વચ્ચે સ્થાન આપી બેસાડ્યા। ગઢવીને આવેલા જોઈને ગુલતાનમાં આવી ગયેલા રાજપૂતો કહેવા લાગ્યા, લ્યો કવિરાજ, પહેલો કસુંબો મીઠો કરો। ડાયરામાંથી એક વ્યક્તિએ પોતાના મોટા તાસક જેવડા હાથની હથેળીમાં કહુંબો લીધો। તેનો ચહેરો ક્ષત્રિય પરિવારના રૂઆબદાર તેજની ઝાંખી ખાઈ રહ્યો છે। માથે વડિયારી પાગ, મોટા ભાલ અને ભ્રમરોની વચ્ચે કુમકુમથી રાજ તિલક તાણેલ છે। મૂછોના થોભિયામાં ક્યાંક ક્યાંક સફેદ વાળ અવસ્થાની ચાડી ખાઈ છે। એમનો આવકારો અને ખોખારો સાંભળી દેવીદાનથી ન રહેવાય અને મુખમાંથી માં સરસ્વતીની જાણે સરવાણી છૂટી। અજાણે દઈ આશરો ઝૂમ્યું હે હયેત, વારે વાઘેલા આયો ખરા ટાણે ખાનજી। દોહો બોલી ગઢવી રાજપૂતાના એક ધોબામાં રહેલ કહુંબામાં અનામિકા આંગળીને બોલીને સૂર્યનારાયણની સામે આકાશમાં કહુંબો ચડાવ્યો। ધરતી માતાની ઉપર છંટકાવ કર્યો, રંગ જે રાજપૂત બાપ, આવા ઉદ્ગાર કાઢતા દોરો ભરી કહુંબો પી ગયા। કહુંબાનો ઘૂંટડો ઉતર્યા ભેગો જ બીજો દોહો લલકાર્યો, મેણા ખાતર માનવી જીવન જેના જાય, ભૂલી ના ભૂલાય મનની વાતો ખાનજી। મોટા દલનો માનવી નાનો શીત ગણાય, પૃથ્વી પર પંકાય દાનની વાતો ખાનજી। અરે હા હા ગઢવી, આ શું કરો છો? આખા ડાયરામાંથી એક સાથે ના પડી। આ નવાબની કચેરી છે બાપ, ધીરજ રાખો આપ, ખાનજીની પ્રશંસા ચમ ગાઓ છો? એક આધેડી વ્યક્તિએ કહ્યું। દેવીદાન ગઢવી ફરી ધોબો ભરીને કહુંબો પી ગયા અને બોલ્યા, ભલા માણસ, હું જો આજ છાનો મરું તો મારી ખાનદાની લાજે। ઘોડાને માણું બાજરો, ઘોરીને ઘીની નાળ, પીવરાવે તું રાણ ભલે ખંતથી ખાનજી। હવે નવાબથી ના રેવાયું ને બોલ્યા, આ શું છે? મારી કચેરીમાં રાજપૂતની પ્રશંસા? કેમ અમારાથી કાંઈ ઓછું પડ્યું? કવિરાજ, આપ રાજપૂતની વાતો કરો છો? આટલા શબ્દો રાધનપુર નવાબ ઉચ્ચારે ત્યાં તો ત્રીજો ઘોબો એ કહુંબાનો પીને દેવીદાન બોલ્યા, સરકાર આપ તો 282 ગામના ધણી છો, પણ એ ખાનજી તો સાંભળો નામદાર, વડાવંશ વાઘેલમાં મોરવાડાએ જાણ, દલદાતા રણ ખમ્મા તુને ખાનજી। આફત વેળા એકલો, મન રાખે મજબૂત, વચન પાળે રાજપૂત, ખમા તુને ખાનજી। આવા શબ્દો રાધનપુરના નવાબની સામે કોઈના નીકળે નહીં, પણ દેવદાન ચારણના મુખમાંથી નીકળતા જ ડાયરો આખો નિશબ્દ થઈ ગયો। વાત જાણે એમ છે, 7 મહિના પહેલા અષાઢ મહિનાની શરૂઆતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યો। ખેતરમાં વરાપ આવી ગઈ હતી, હળોતરાની તૈયારીઓ થઈ। ચારણ સવારે વાડે બળદ લેવા ગયો, ગજબ થયો, વાડામાં તો એક બળદ મરેલો પડ્યો હતો। ચારણના માથે આબ ફાટ્યું, આવા વાવણી ટાણે કોણ બળદ આપે? મનમાં બબડ્યો, મૂકેને ભણા કે મોરે બળદ દિયો, રૂપિયા હતા એ તો બીજવા રામે ખર્ચે નાખ્યા। 3 કાંટા વર્ષે કાઢ્યા પછી આ વર્ષે થોડી આશા બંધાણી હતી, એમાં અધૂરામાં પૂરું હળોતરા ટાણે બળદ મરી ગયો। આબ ફાટે ત્યારે ઠીંગડું ક્યાં મારવું? દેવીદાન ચારણ ભોળાનાથનું સ્મરણ કરતા કરતા ઘરે આવ્યા। ચારણિયાણીએ કહ્યું, કેમ ચારણ ચહેરો ઉદાસ છે, કે કારણ? દેવીદાને કહ્યું, કહું ભણા ચારણિયાણી, ઓ ઘોળિયો બળદ તો મરે ગયો। આટલું બોલતા ગઢવીની આંખે ઝરઝરિયા આવી ગયા। ચારણિયાણીએ હિંમત આપતા કહ્યું, હશે ભગવતીને જે ગમ્યું એ ખરું, પણ આમ માથે હાથ દઈને બીહે રહેવાથી અહીં થોડી જિંદગી પાર પહે।
વઢિયાર મેં જાઓ, કોઈ ખેડૂતનો લૂલો લંગડો થાકલ ઢાંડો લઈ આવો. બાકી હટાણે વાવેતર ટાણે કમણ અભાગ્યો બળદ વેચશે. દેવીદાન ગઢવી શિવના પરમ ભક્ત, શિવ સિવાય કોઈ સામે હાથ લાંબો નહીં કરેલો. ચારણિયાણીના કહેવાથી બળદની શોધમાં ચારણકાથી ફાંગલી, જામ, દુધોસણને ડુંગળા સુધી 10 ગાંવની વાટ કાપી નાખી. ક્યાંય કોઈ ખમતી ઘર ખોરડું ના મળ્યું કે ત્યાં બળદ માગવાનું મન થાય. ચાલતા ચાલતા 11 ગામનો પંથ કાપીને ગોધુલી ટાણે ગઢવી મોરવાડા ગામને પાદરે આવીને એક ઝાડ નીચે બેઠા. એક તો સફરને પાછી ઉદાસી, શરીરમાં થાક વર્તાણો એટલે ચલમ ભરી. ચારણ વિચારે કે આવડા મોટા ગામમાં કોઈના ઘરે લૂલો લંગડો કે પાકો થઈ ગયેલો બળદ હોય ને જીવાડવો આલે તો સુખે દુખે ઓણનું વરહ પાર પડી જાય. મન ચકરાવે ચડ્યું છે. વિચારતા ધુમાડાના ગોટા ઉડાડે છે. ગામના 2-4 યુવાન મહેમાનને દૂરથી પહેરવેશથી ઓળગી ગયા કે ચારણ લાગે છે. આવીને બોલ્યા, જય માતાજી દેવીદાન, જય માતાજી. એક યુવાને પૂછ્યું, પરોણા છો? ચના ઘરે જવું છે? દેવીદાન, ચોરાડમાંથી આવું છું, બંધાણી માણસ છું. મને કોઈ ખમતી દરબારનું ખોરડું બતાવો તો મારે રાતના 4 પોર વાહો કરવો છે. યુવાન ઓઠમાં હસીને બોલ્યો, ખમતીધર ખોરડું તો અમારા ગામમાં ખાનજી વાઘેલાનું છે. બીજે ટાપસી, હા હો, ખાનજી બાવા જેવડો મોટો મને આ ગામમાં કોઈ નહીં. હેડો તમને વાઘેલાની ડેલી દેખાડું. અજાણ્યા વટે માર્ગુને શું ખબર કે આ ખાનજીની મજાક ઉડાવે છે. યુવાનોએ દૂરથી ખાનજી વાઘેલાનું ઘર બતાવ્યું. ચડતા દીનું પારખું પર આવે મહેમાન, પડતા દીનું પારખું ઘર ન આવે શ્વાન. દેવીદાન ચારણ શેરીમાં આગળ જાય છે. આગળ જઈ ખાનજી વાઘેલાનું ઘર પૂછ્યું. છાતી સરખી લાજ કાઢેલી બાઈએ હાથ લાંબો કરી કુંડ એટલે છાપરી બતાવી. હોશિયાર ચારણ પરિસ્થિતિ પામી ગયો. ખોરડું તો ખમતીધર છે, પણ ગરીબી ચારેય દિશાથી ભીડાવીને બેઠી છે. ખાનજી ભીમજી વાઘેલા દરબાર, ખાડું ચારી ઘરડી માં અને પોતાનું ગુજરાન ચલાવે. બાવળની કટલી ખોલી ડોકાઈને ખાનજી દરબારનું ઘર ને? ચારણે ખાતરી કરવા પૂછ્યું. વાન તૂટીને નીચે ચીથરા લટકતા ખાટલા પર ખાનજી બેઠા છે. હા, આવો આવો મહેમાન, હું પોતે જ ખાનજી. ઊભા થતા થતા ખાનજી બોલ્યા. ચારણનો પોષક જોઈ આવકારો આપ્યો. એ આવો આવો કવિરાજ, આવો. હાથ લાંબો કરી રામ રામ કરતા કહ્યું, રામ હરી. કવિરાજને માટે ખાનજી બીજો ઢોલિયો ઢાળતા એ ખબર અંતર પૂછ્યા, ચમચમ છે, મજાનું છે તો બધું હંધરું ને? કુબામાંથી લાવી ઢોલિયા ઉપર ગાભાનું ગોદડું પાથરી મહેમાનને ઢોલીએ બેસાડ્યા. ક્યાં રહેવું મહેમાન? ખાનજી મહેમાનની ઓળખ માંગી. ચારણકા. ચારણકા, ઓહો હો તો ચોરાડના તમે? ભલે ભલે. કેવા મેપાણી કવિરાજ? ઉપરવાળાની મહેર બાપુ હોય ને, ધરવા ધરવ પડ્યો છે હો. અમારે તો હાળોતરા થઈ ગયા. ચારણે ઘડીક વિષાદને હેઠો મૂકી દીધો. લ્યો પાણી પીવો. ટાઢા મોરિયામાંથી લોટો ભરી પાણી આપ્યું. પાણી પાતા ચારણની નજર પરિસ્થિતિનો તાગ મેળવતી હતી. સિંગતરાને બહોડાના સડા ભરીને બનાવેલ કૂડ એટલે છાપરી ઉપર ડીલાના નીરિયા ઉડતા હતા. છાપરીમાં વૃદ્ધ માયા અને ખાનજી રહે છે. ઘરમાં મહેમાનને જમાડવા માટે સીધું હતું નહીં. વૃદ્ધ ક્ષત્રાણીએ ખોરડાની આબરૂ રાખવા ઘરમાં રહેલી તલવાર વાણિયાને આપી સીધું લાવી અને મહેમાનને શીરાનું વાળું કરાયું. ખુલ્લા આંગણામાં ખાનજી વાઘેલાની અને દેવીદાનની પથારી કરવામાં આવી. પરસ કરતા મહેમાન અને યજમાન વાતે વળ્યા. ગામ ખેતર ઢોર ઢાખરની લાખેણી વાતો થઈ. વાતોમાં ચારણે ઘરનો તાગ મેળવી લીધો. અડધી રાત થઈ. ગઢવી મગનું નામ મરી પાડતા નથી. એમણે ઘરની પરિસ્થિતિ માપીને નક્કી કરી લીધું કે બળદની માંગણી હવે કરાય નહીં. આ બાજુ ખાનજી વિચારે છે કે મહેમાન અષાઢના તાકડે ચેમ આવ્યા હશે, પણ પૂછાય કઈ રીતે? ચમ તમે આયા? જીભ ઉપડતી નથી. સામે દેવીદાને પણ નક્કી કરી લીધું છે કે બસ આજની રાત મહેમાન ગતિ કરી સવારે રજા લઈને નીકળી જવું. બંનેના મનમાં ગડમથલ ચાલુ છે. ખાનજી મૂંઝાય છે. વિચારે કે જો ના પૂછે તો રાત આખી પડખા બદલવામાં જશે. વાવણીને તાકડે કાંઈ કામે નીકળ્યા હશો કવિરાજ? મારા જો કાંઈ કામ હોય તો દિગેજો. છેવટે દરબારથી ના રહ્યું તેથી ખાટલામાં આડે પડખે થતા ધડાકો કરી દીધો. કામ તો હતું પણ ચારણ અચકાયા. હે, કામ હતું તો અત્યાર સુધી બોલ્યા કેમ નહીં? દરબાર ખાટલામાં બેઠા થઈ ગયા.
જે કામે આવ્યા હોય તે બે ધડક કહી દો, મારાથી થાશે એટલું કરીશ. પણ બાપુ હવે જવા દો. ચારણે વાતને વાળવા મથામણ કરી. ખાનજીએ મહેમાનને સમ આપ્યા. કવિરાજ, તમે હાસુ ના કહો તો મારા ગળાના હમ છે. ચારણે કહ્યું, પણ સમય એવો છે, ભર અષાઢી પંચમી જો હોય વાદળને વીજ, ધાન વાવી ધન કરો, રાખો બળદને બીજ. ભર અષાઢી પંચમી જો જબુ કે વીજ, નદી નાળા ભરાઈ જશે, રાખો બળદને બીજ. ચારની આખી વાત ખાનજી સમજી ગયા. દેવીદાને કહ્યું, મને ગામના યુવાનોએ કીધું છે કે અમારા ગામમાં ખાનજી બાવા જેવા ધનવાન કોઈ નથી. એ જાણી આપના આંગણે બળદની આશાએ આવ્યો હતો. આ શબ્દો જ્યારે ખાનજી વાઘેલાએ સાંભળ્યા, દરબાર ભોઠો પડી ગયો. ડગે તો એક ક્ષત્રિય હાનો, બીજી ક્ષણે સ્વસ્થ થતા કહ્યું, ઓહો, એમને કવિરાજ કઈ વાંધો નહીં. તમ તમારા આરામથી 4 પોરની હિંદર કરો. કાલે સવારે ઘોડાને પાછા પાડે એવા ગોદલા આપીશ. ચારણે 11 ગામનો પંથ કાપેલો થાકના લીધે વાતો કરતા કરતા ઊંઘી ગયા. પણ ખાનજી વાઘેલાને ઊંઘ ક્યાંથી આવે? હૈડા ભીતર દઉં, બળે કોઈ ન જાણે સાર, કા મન જાણે આપણું, કા જાણે કીર્તાર. ખાનજી દરબાર ગામનું ખાડું ચારતા હતા. એમની પાસે બળદ ક્યાંથી હોય? પણ આજ મારે આંગણે ચારણ આવ્યા છે, એથી મોટી વાત કે ગામમાંથી કોઈએ મારું ઘર બતાવ્યું છે. ચારણને બળદ તો આપવા જ છે. મારું તો ઠીક છે, પણ મહેમાનનું પણ અપમાન કર્યું છે. આમ વિચારી પથારીમાંથી ઊભા થયા. આખા પંથકમાં નજર દોડાવી, ક્યાં ખેડૂને ઘણા બળદ છે. ઓચિંતા યાદ આવતા અરગતા મહેમાન બબડ્યા, મનોમન બબડ્યા, અરે મુએ છું, કાંખમાં છોકરોને ગામમાં ગોત. બળદ તો આર્યા સોનેથમાં જક્ષી ઓડ એટલે ચૌધરીને 12 હાથેડા તો હેંડે છે. એને એક હાથેડું બંધ રહેશે તો કાંઈ ફેર નહીં પડે. મહેમાનને ઊંઘતા મૂકી સોનેથની વાટ પકડી. એક ગામના અંતરે સોનેત ગામ હતું. જક્ષી ચૌધરીના વાડામાં એક નહીં પણ એકથી ચડિયાતા અસલ પૂરા 12 હાથીના કાંકરેજી ગાગડિયા બાંધેલા છે. ખાનજી વિચારે છે, ધોળા ઈંડા જેવા વાછડો આપવા જેવો છે. ધોળા ગાગડિયાને ખીલેથી છોડી અછોડો ખીલે જ રાખી ડચકારી આગળ કર્યો. રસ્તામાં દરબાર શામળિયાને યાદ કરીને કહે છે, હે કાળિયા ઠાકર, મેં આજ ધર્મ સંકટમાં આવીને ચોરી કરી છે, માફ કરજે મારા નાથ. ખાનજી આવીને ગઢવીને ઉઠાડે છે. દાંતણ પાણી આપીને કહે છે, લ્યો ગઢવી, આ વછેરા જેવો ગાઘડિયો. ચારણ તો પોતાની ખોવાયેલી વસ્તુ પાછી મળે ને રાજી થાય એમ રાજી થયા. હેડો જટ ચા પાણી કરો, હું તમને હેમાળા સુધી વળાવવા આવું છું. ગઢવી અને ખાનજી વાઘેલો બળદ લઈને નીકળ્યા. ગઢવીને ચારણકા જવાનું તો સામે સોનેત ગામનો સીમાડો આવે જ. બંને વાતો કરવા ચાલ્યા જાય છે. આ બાજુ જક્ષીઓ ડેલીમાં બેઠા બેઠા વિચાર કરે છે કે આખી જિંદગી એક ખીલી સરખી વસ્તુ કદી ચોરાણી નથી ને આજ બળદ ચોરાય. ચોરી તો થાય જ નહીં, પણ કોઈક જરૂરિયાત વાળો બળદ લઈ ગયો હશે. બળદ ભલે લઈ ગયો, પણ ચોરીનું પગેરું લેવું જ પડશે. ચોરાયેલ બળદનું પગેરું લેવાની તૈયારી થઈ. ગામમાંથી હેંદા પગીને બોલાવ્યા. હેંદા પગી આવીને કહ્યું, પટેલ ચોરે ધાર્યું હોત તો અહીં 12 બળદ બાંધેલા હતા, 12 લઈ જોત. જેમ એક જ બળદ લઈ ગયો? કાંઈક રહસ્ય તો હશે જ હો. 100 જેટલા ગામ લોકો એકઠા થયા. જક્ષી ચૌધરી, બીજા 2-3 આગેવાનો, પગી અને ગામ લોકો બધા પગેરું લઈને ઉપડ્યા. સીધું પગેરું મોરવાડના સીમાડે પહોંચ્યું. સામે બળદ હાંકીને દેવદાન, ચારણ અને ખાનજી દરબાર આવી રહ્યા છે. બંને પક્ષ સામસામે આવી ગયા. ખાનજી દરબાર જક્ષી ઓડની પાસે જઈ વિનંતી કરતા, પટેલ, હું જ તમારો છું. દરબાર નતમસ્તક થઈ બોલ્યા, શું વાત કરો છો દરબાર? પટેલને આશ્ચર્ય થયું. આ ચારણની વાવણી બગડતી હતી એટલે મેં તમારા ઘરે ચોરી કરી છે. દરબાર ગરગડા સાથે બોલ્યા, તમારે બળદની જરૂર હતી તો હું નતો બેઠો? તમારે મને કહેવું જ ને. મારી પાસે સમય ન હતો ને ચારણની વાવણી ખોટી થતી હતી. વાવણીના ટાણે લાખ રૂપિયા આપો ને તોય કોઈ ના તાકડે બળદ વેચવા તૈયાર ના હોય. તમે છો ખમતીધર એટલે મારી નજર તમારા ઘર ઉપર ઠરી. જક્ષી ઓડ દરબારની વાત સાંભળી જતા હતા. ખાનજી વિનંતી ભર્યા શબ્દો બોલ્યા, તમે બોલો એટલી બળદની હું કિંમત તમારો હાળી કરી રહીને ચૂકવીશ, પણ આટલો બળદ એમને આલો. ગઢવીની વાવણી ખોટી થતી હતી, એમાં કાંઈ ગતાગમ ના પડી. ઈ શું? જક્ષી ચૌધરીને વાતમાં સમજણ ના પડી.
ખાનજી દરબારે પછી માંડીને ગઢવીની આખી વાત કરીને કહ્યું, આ હારે છે એ ગઢવીને બળદ સાથે વળાવવા આવ્યો છું. તમારો હું ગુનેગાર, તમે ચાહો તેમ કરવા હું તૈયાર, પણ આજ મારી આબરૂ રાખો. મારા આંગણેથી ચારણ પાછો જાય એ પેલા ભગવાન મોત આલે. તમારી પાયે એ પાય હું ચૂકતે કરી દઈશ. દરબાર ખાનજી પડી ગયેલા ચહેરે બોલ્યા. દરબારને આમ ચારણ માટે કરગડતો જોઈ પટેલનું મન પણ ગળ્યું. દરબાર, તમારે મારા ચોરેલા બળદની કિંમત ચૂકવવી છે ને? જક્ષી પટેલ સહજ ભાવથી બોલ્યા, ખાનજી, હા પટેલ, તમારો બોલ ને મારું માથું. તમારે મારા બળદની કિંમત ચૂકવવી હોય તો એક કામ કરવું પડે. દરબાર સામે જોતા પટેલે કહ્યું, તમે જે ઘાઘડીઓ ગઢવીને આપ્યો તે ઘાઘડીઓ અને ગઢવીના ઘરે ઊભો છે તે બળદની સરખી જોડ નહીં થાય. મારા ઘરે ઉભેલો બીજો ઘાઘડીઓ એ આ ઘાઘડિયાની જોડ છે. એંડો અમારા ગામ ને મારા ઘરે ઉભેલા બીજા ઘાઘડિયાને આજ ને આજ ચારણકા પહોંચતો કરો. જો તમે મારું કીધું કરશો તો તમે ચોરેલા બળદની કિંમત મને મળી ગઈ એમ હું સમજીશ. ગઢવી આ બે વઢિયારાઓની મીઠી રકઝક સાંભળી રહ્યા હતા. વગેરેના માણસો, બે દિલેર માણસોની વાત સાંભળી મોંમાં આંગળા નાખી ગયા. દેવીદાન ચારણ પહેલા ખાનજી વાઘેલાને અને જક્ષી ચૌધરીને બાથમાં લઈ ભેટી પડ્યા અને જક્ષી ઓડને કહ્યું, આજથી માં ભગવતી ધન ધાન્યમાં ખોટ નહીં આવવા દે અને દૂધમાં કદી મેળવન છાશ નહીં નાખવું પડે. જક્ષી ઓડની જોડે પોતે હાળી રહીને પણ બળદની કિંમત ચૂકવીશ. આવી આજીજી કરતા ખાનજીને જોઈને એ સમયે દેવીદાને પ્રતિજ્ઞા લીધી. વાહ મારા ક્ષત્રિય, વાહ બાવા, તે તો ખાનદાની બતાવી જાણી, પણ એક દિવસ લાડો ના બનાવું તો હુંય ચારણ નહીં. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, મળશું આવા જ વિડીયો પ્રેરણાદાયક આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના. જય શ્રી કૃષ્ણ.